લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના ઝારોલાવાગા હિમજામાતા મંદિર નજીક આવેલ પુરાણિક અને ચમત્કારી ગણાતું હાટકેશ્વર મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરુદરનું ભવ્ય અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિનો પ્રારંભ થયો હતો। અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ યજ્ઞવન આહુતિ અને આરતી સહિતની વિધિઓ શ્રદ્ધાભાવે સંપન્ન કરવામાં આવી હતી। વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ભગવાન શિવની આરાધના કરી હતી। સમગ્ર આયોજન સ્થાનિક યુવકો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળ રહ્યો હતો। કાર્યક્રમના અંતે ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ અને આનંદના માહોલમાં સંપન્ન થયેલા આ કાર્યક્રમને લઈને નિયમિત ધાર્મિક આયોજનો કરવાની માંગ પણ ઉઠી છે। હાટકેશ્વર દાદાની અસીમ કૃપાથી ઝારોલાવાગાની અંદર દલાલ ફળિયા અને ત્યાં આગળ શ્રી હિંજામાતાના મંદિરના ચોકની અંદર આવેલું શ્રી વર્ષો પુરાણું એટલે કે બહુ ખાસું એવું 100 વર્ષની ઉપરથી જૂનું મંદિર હાટકેશ્વર દાદાનું છે। નાગર સમાજના નાગર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા ભગવાન હાટકેશ્વર દાદાની વર્ષોથી અમે અહીં આગળ હોમાત્મક લઘુરુદ્ર કરીએ। આજે 4 વર્ષ પૂર્ણ થયા છે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા આવનાર દરેકનું કલ્યાણ કરે। આ યજ્ઞ અહીં આવનાર દરેક વ્યક્તિઓનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય એ આશ્રયથી આ યજ્ઞ કરવામાં આવે છે। પરમાત્મા સર્વેને સુખી રાખે, સર્વેને નિરોગી આયુષ્ય અર્પણ કરે એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના। અને હાટકેશ્વર દાદા સદૈવ આવું કાર્ય અમારા હાથે કરાવતા રહે અને અમે પણ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આવું કાર્ય કરતા રહીએ, હળીમળીને કરતા રહીએ એવા આશીર્વાદ હાટકેશ્વર દાદા અમને આપે એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના સાથે જય હાટકેશ્વર।